નમસ્કાર મિત્રો, હું છું ગીતકાર મહેમૂદ મીર અને આજે જણાવતા ખૂબ આનંદ થાય કે અજબ તાકાતના જાતવંત સુજ્યા ગર્વતે જમીની પીઠ કાપે, આજ પણ યુવા છે અડીખમ પાડિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે, સુર શક્તિ દાતાર તણી આન કંઠે ઇતિહાસ અદભુત કરણી, એવી ગુર્જરી માતને ઘોડલે ખેલતી ધન્ય હો કચ્છ ધરણી. કચ્છની ધીંગી ધરા અને એમાંય અમારે વાગડ પંથકના એમ કહેવાય કે માં જ્યાં રવરાયના બેહણા હોય, જગતજનની માં મોમાઈના બેહણા હોય, આવી ધર્મની ધરોહર સત્યનો દીવો આજે પણ જ્યાં પ્રગટે છે એવી ધરા અને એમાંય પંખીના એમ કહેવાય કે માળા જેવડું એક ગામ રવેચીનગર અને ત્યાંના ગણ્યા ગાંઠા યુવાનો દ્વારા એક રવેચીનગર વચરાજ બેટ ગ્રુપ અને એમની એક ખૂબ સરસ પહેલ કે વચરાજ દાદાના સાનિધ્યમાં જે ગાયો હજારોની સંખ્યામાં ગાયો આશરો લઈ રહી છે એને ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે આજ છેલ્લા 3 વર્ષથી ઘાસચારો મોકલવામાં આવે છે. અને આ સાલ પણ એક ઐતિહાસિક એમ કહેવાય કે 160થી પણ વધારે જેવા ટ્રેક્ટરો સૂકો ઘાસચારો મોકલ્યો છે. કારણ કે આ જગતની માલિપા બહુ અઘરું છે સાહેબ. હવને ગમે હાહારમાં લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું એ તો વાહમું લાખા વીંછિયા. આ જગતની અંદર જે કંઈક આપવું છે, કંઈક દેવું છે, દીધું તો માલિકે ઘણાયને હોય. એક કાગબાપુનો મને દુહો યાદ આવે કે સંપત્તિ દે તો સાવણા મનની મોટપ દે, નહીતર પાછી લે આ કારણ વિનાની કાગડા. એટલે વાગડ પંથકના એમ કહેવાય કે ઘણા બધા ગામડામાંથી ઘણા બધા જ્ઞાતિના લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધો છે. દાદાની ભક્તિ, દાદા પ્રત્યેનો સ્નેહ, દાદા પ્રત્યેનો ભાવ એમ કહેવાય કે રજૂ કર્યો છે. તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું. અને છેલ્લે મારી જે લાઈનો છે, દાદાનો ભાવ મેં લખેલો એની 2 લાઈન બોલી અને મારા શબ્દોને વિરામ આપું. ઘરે રણ વીરડી મીઠી મીર કે દીઠી વીર અવતારી રે, ચડ્યો વે ગઢની વારે, ચડ્યો વે ગઢની વારે રે. જય હિન્દ, જય વીર વચરાજ.